મેષ રાશિ, હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. જો તમે આ વિડિયો જોયો હોય તો તેને ફક્ત સંયોગ ન માનો, કારણ કે આજનો સંદેશ તમારા ભાગ્ય સાથે સીધો જોડાયેલો હોઈ શકે છે. તમે કંઈક ખૂબ જ મૂલ્યવાન વારસામાં મેળવવાના છો. હા, મેષ રાશિ, આવનારા દિવસોમાં કોઈ તક, સારા સમાચાર અથવા કોઈ લાભ જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે તમારા જીવનમાં પ્રવેશી શકે છે. પરંતુ યાદ રાખો, આ વિડિયો સંપૂર્ણપણે એકલા જુઓ, કારણ કે દરેક વ્યક્તિ તમારી સફળતા જોઈને ખુશ નથી. કેટલાક લોકો એવા લોકો પણ છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને તમે આગળ વધો એવું ઈચ્છતા નથી. મેષ, શું તમને છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર સંકેતો મળી રહ્યા છે? શું તમારા આંતરડા તમને કંઈક મોટું થવાનું કહે છે? શું તમને લાગે છે કે તમારું ભાગ્ય વળાંક લેવાનું છે? જો એમ હોય, તો આ કોઈ સામાન્ય વાત નથી. બ્રહ્માંડ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા માટે એક ખાસ સંદેશ લઈને આવ્યા છે. એક તક નજીક આવી રહી છે જે તમારી નાણાકીય પરિસ્થિતિ, પ્રતિષ્ઠા અને ભવિષ્યને મજબૂત બનાવી શકે છે. પરંતુ તે પહેલાં, જો તમે ખરેખર દેવી લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હોવ, તો હમણાં જ આ વિડિયો જુઓ. કૃપા કરીને લાઇક કરો અને જો તમે મેષ રાશિના છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો જેથી આવા મહત્વપૂર્ણ સંદેશાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. હવે, મારી એક ખાસ વિનંતી છે. સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કોમેન્ટ વિભાગમાં જય માં લક્ષ્મી લખો. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીનું નામ લેવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. મેષ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો. આવનારા દિવસોમાં, તમને એક એવી તક મળશે જેને ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઘણા લોકો તેને ચૂકી જશે, તેને હળવાશથી લેશે. ઘણા લોકો તેને અવગણશે, પરંતુ જે લોકો યોગ્ય સમયે યોગ્ય પગલાં લે છે તેઓ પોતાના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. યાદ રાખો, દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત વ્યક્તિને દુનિયાની કોઈ શક્તિ સફળતા પ્રાપ્ત કરતા રોકી શકતી નથી. તો, આ વિડિયો અંત સુધી જુઓ. ક્યારેક બ્રહ્માંડ વ્યક્તિને ખૂબ જ ધીમે ધીમે સંકેત આપે છે. એટલી ધીમે કે દુનિયાનો અવાજ તેને સાંભળી શકતો નથી. પરંતુ આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે એક અસામાન્ય સંકેત છે કે જો તમે મેષ રાશિના છો અને આ વિડિયો અત્યારે જોઈ રહ્યા છો, તો શક્ય છે કે આવનારા દિવસોમાં તમને એવી કોઈ વાત મળી શકે છે જેની તમે કલ્પના કરી હશે પણ તેને સાચી થતી જોવાની આશા લગભગ છોડી દીધી હશે. પણ રાહ જુઓ, આ ફક્ત પૈસા વિશે નથી. તે ફક્ત કોઈ વસ્તુ વિશે નથી, પરંતુ એક સત્ય વિશે છે જે તમારે ખાનગીમાં સમજવું પડશે. તેથી જ આજનો સંદેશ દરેક માટે નથી. કેટલાક લોકો તેને ફક્ત એક સામાન્ય વિડિયો માનશે અને આગળ વધશે. પરંતુ કેટલાક લોકો એવા પણ હશે જેમને આ વિડિયોમાંની દરેક વસ્તુ તેમના પોતાના જીવનની વાર્તા લાગશે. મેષ, તમારી સાથે કંઈક વિચિત્ર બન્યું છે. બહારથી, બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અંદરથી, અપૂર્ણતાની લાગણી ચાલુ રહી. એવું લાગતું હતું કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો, ઘણું સહન કરી રહ્યા છો. પરંતુ બદલામાં, જીવન તમને તે આપી રહ્યું નથી જે તમે લાયક હતા. ઘણી વખત, તમે તમારી જાતને પૂછ્યું હશે, તમે કેટલો સમય રાહ જોશો, તમે કેટલો સમય સંઘર્ષ કરશો, તમે બીજાની ભૂલોની કિંમત ક્યાં સુધી ચૂકવશો? અને આ પહેલું રહસ્ય છે જેની આજે આપણે ચર્ચા કરીશું. કારણ કે તમે તમારા જીવનમાં જે અવરોધો જોયા તે ખરેખર અવરોધો નહોતા.
તે કંઈક મોટું આવવા પહેલાંનો વિરામ હતો. એવું જ હતું જેમ વાવાઝોડા પહેલા પવન થોડી ક્ષણો માટે શાંત થઈ જાય છે, પણ વાર્તા ત્યાં પૂરી થતી નથી, કારણ કે બીજું રહસ્ય વધુ રસપ્રદ છે. તમારી આસપાસ કોઈ એવું છે જે ક્યારેય તમારું મૂલ્ય સમજી શક્યું નથી. તેણે તમારી દયાને નબળાઈ, તમારા મૌનને હાર અને તમારી સહનશીલતાને લાચારી સમજી લીધી. પણ સમયનો એક કાયદો છે. જે કોઈની સાચી કિંમતને ઓળખતા નથી તેઓ જ એક દિવસ સૌથી વધુ પસ્તાવો કરે છે. અને ત્રીજું રહસ્ય એ છે કે આવી ઘટના, આવો સંદેશ, આવી માહિતી, કે આવી તક તમારી નજીક આવી રહી છે. કંઈક એવું છે જે તમારા વિચારોની દિશા બદલી શકે છે. પણ એ શું છે? આપણે હમણાં તેને જાહેર કરીશું નહીં. કારણ કે તેના સાચા સ્તરો હજુ જાહેર થયા નથી. હવે હું તમને એક વાર્તા કહેવા માંગુ છું. થોડા સમય પહેલા એક માણસ હતો. તે સતત નિષ્ફળતાઓમાંથી પસાર થઈ રહ્યો હતો. લોકો કહેતા કે તેનું નસીબ ખરાબ છે. પરંતુ કોઈને ખબર નહોતી કે તેના જીવનમાં એક એવો મૂડ આવવાનો છે જે બધું બદલી નાખશે. એક દિવસ તેને અચાનક એક જૂનો દસ્તાવેજ મળી ગયો. પહેલી નજરે, તે સામાન્ય લાગતું હતું. તેણે તેને બાજુ પર મૂકી દીધો. પરંતુ પછી જ્યારે તેણે તેને ધ્યાનથી જોયું ત્યારે તેને સમજાયું કે તે ફક્ત કાગળનો ટુકડો નથી. તે તેના ભવિષ્યનો દરવાજો હતો. રસપ્રદ વાત એ છે કે, તે માણસે કહ્યું કે જો તે દિવસે તેણે તેને અવગણ્યું હોત, તો તેનું આખું જીવન એવું જ રહ્યું હોત. મેષ રાશિ, આ વાર્તા કદાચ તમારી પાસે આવી હશે કારણ કે જીવન ક્યારેક ખૂબ જ સામાન્ય સ્વરૂપોમાં મોટી વસ્તુઓ મોકલે છે. કોલ, સંદેશ, મુલાકાત, જૂની વસ્તુ, ભૂલી ગયેલી માહિતી, અથવા કોઈના શબ્દો, અને લોકો ઘણીવાર આને હળવાશથી લે છે. પરંતુ આજનું ચિહ્ન કહે છે કે નજીકના ભવિષ્યમાં, તમારે એવી કોઈ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું પડશે જેને અન્ય લોકો તુચ્છ ગણી શકે છે. અને અહીં લાગણીઓનો બીજો દરવાજો ખુલે છે. શું તમે નોંધ્યું છે કે તાજેતરમાં તમે ભૂતકાળ વિશે વધુને વધુ વિચારી રહ્યા છો? જૂના ચહેરાઓ, અધૂરી વાતચીતો, તમે જે સપનાઓને બાજુ પર મૂકી દીધા છે? આ ફક્ત બનતું નથી. જ્યારે જીવન એક નવા અધ્યાયની તૈયારી કરે છે, ત્યારે તે જૂનાને પાછું લાવે છે જેથી આપણે સમજી શકીએ કે આપણે શું શીખ્યા છીએ અને આપણે શું પાછળ છોડી દેવાની જરૂર છે. પરંતુ સાવચેત રહો, તમારા જીવનમાં પાછા ફરતા દરેક વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી. આ તે જગ્યા છે જ્યાં ઘણા લોકો ભૂલ કરે છે. તેઓ તક અને ભ્રમ વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. અને આ તે કસોટી છે જેનો સામનો કેટલાક મેષ રાશિના જાતકો આગામી થોડા દિવસોમાં કરશે. એક બાજુ, જૂનો સંબંધ, જૂની યાદ અથવા જૂનો પ્રસ્તાવ હોઈ શકે છે. બીજી બાજુ, એક નવો રસ્તો દેખાશે. પહેલી નજરે, જૂનો રસ્તો સરળ લાગશે. પણ શું તે સાચો હશે? આ પ્રશ્નનો જવાબ હમણાં શોધશો નહીં, કારણ કે વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હજુ આવવાનો બાકી છે. હું ફક્ત એટલું જ કહીશ કે તમને જે કિંમતી વસ્તુ મળવાની છે તે ફક્ત બહારની દુનિયા સાથે સંબંધિત નથી. તે થશે. તેની સાથે એક સમજણ આવશે જે તમને બીજા ઘણા લોકોથી અલગ પાડશે. અને જ્યારે તે ક્ષણ આવશે, ત્યારે તમારે ખરેખર થોડો સમય એકલા વિતાવવાની જરૂર પડશે. શા માટે? કારણ કે દરેક આનંદ દુનિયાને બતાવવા માટે નથી હોતો. કેટલાક આનંદ પહેલા આત્માને સમજાવવા જોઈએ. કેટલીક તકો પહેલા હૃદયમાં સાચવવી જોઈએ. કેટલાક રહસ્યો, જો અકાળે શેર કરવામાં આવે તો, તેમની શક્તિ ગુમાવે છે.
અને તેથી જ આજનો સંદેશ વારંવાર એક જ વસ્તુ તરફ નિર્દેશ કરે છે, જે આવી રહ્યું છે તેને ઓળખવું એ યોગ્ય સમય સુધી સાચવવા જેટલું જ મહત્વપૂર્ણ છે. પરંતુ સૌથી મોટો ખુલાસો હજુ બાકી છે, કારણ કે આગામી વિભાગમાં આપણે એક સંકેતની ચર્ચા કરીશું જે તમને પહેલેથી જ મળી રહ્યો છે પરંતુ કદાચ હજુ સુધી ઓળખ્યો નથી. તે સંકેત તમારા જીવનના કયા ક્ષેત્રમાં પ્રવેશવાનો છે તે જાહેર કરશે. જો તમે હમણાં અજાણ્યા વિશ્વાસની ઝાંખી ચિનગારી અનુભવી રહ્યા છો, તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ લખો, સંકેત. મેષ રાશિના લોકો માટે જે ટિપ્પણીઓમાં સંકેત લખે છે, હવે એક ક્ષણ શરૂ થાય છે જે થોડા લોકો સમજે છે. કારણ કે જ્યારે જીવનમાં કોઈ મોટી ઘટના બને છે, જ્યારે કોઈ નવા જીવનની તૈયારી કરે છે, ત્યારે તે પહેલાં અંદર પરિવર્તન લાવે છે, બાહ્ય રીતે નહીં. કદાચ આ પરિવર્તન તમારી અંદર શરૂ થઈ ગયું છે. શું તમે નોંધ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તમારું મન નાની નાની બાબતો પર પહેલાંની જેમ પ્રતિક્રિયા આપી રહ્યું નથી? જે લોકોના શબ્દો તમને પરેશાન કરતા હતા તેઓ હવે એટલા પ્રભાવશાળી નથી લાગતા. જે પરિસ્થિતિઓ તમને ચિંતા કરાવતી હતી તે હવે તમારામાં એક વિચિત્ર શાંતિ લાવી રહી છે. આ સામાન્ય નથી, કારણ કે તે એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ તેના આગામી પ્રકરણની નજીક આવી રહી હોય છે. પરંતુ અહીં એક વાર્તા છે જે તમારા વિશે ઘણું સમજાવી શકે છે. એક સ્ત્રી હતી જે વર્ષો સુધી ફક્ત રાહ જોતી રહી. તે સખત મહેનત કરતી રહી. તે લોકોને ટેકો આપતી રહી. તે પોતાના સપનાઓને મુલતવી રાખતી રહી. તેણીને હંમેશા લાગતું હતું કે કદાચ સમય હજુ આવ્યો નથી. પછી એક દિવસ, તેના જીવનમાં કંઈક નજીવું લાગતું બન્યું. તેણીને એક જૂની ડાયરી મળી. તેમાં કોઈ ખજાનો નહોતો, કોઈ ચમત્કાર નહોતો, પરંતુ તેમાં એક વિચાર હતો જે તે વર્ષો પહેલાં ભૂલી ગઈ હતી. તે વિચાર પાછળથી તેના જીવનની સૌથી મોટી સિદ્ધિ બની ગયો. જ્યારે તેણીએ પાછળ ફરીને જોયું, ત્યારે તેણીને સમજાયું. તેણીને સમજાયું કે તે જે શોધી રહી હતી તે પહેલાથી જ તેની અંદર હતી. મેષ રાશિ, આ વાર્તા ધ્યાનથી સાંભળો કારણ કે ક્યારેક કંઈક મૂલ્યવાન બહારથી આવતું નથી. ક્યારેક તે તમારા જીવનમાં પહેલેથી જ હોય છે, પરંતુ તેનું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે યોગ્ય સમય આવે છે, અને મને લાગે છે કે તમારી સાથે પણ આવું જ કંઈક થવાનું છે. તમારી પાસે જે આવવાનું છે તે ફક્ત પૈસા કે વસ્તુ ન પણ હોય. તે કોઈ તક, માહિતી, વ્યક્તિ અથવા તમારી પોતાની છુપાયેલી સંભાવના હોઈ શકે છે જેને તમે હજુ સુધી સંપૂર્ણપણે ઓળખી નથી. પણ હવે બીજી એક રહસ્ય ખુલી ગયું છે. તમે ભૂતકાળમાં કોઈને કોઈ સ્વરૂપમાં નિરાશાનો અનુભવ કર્યો હશે. કોઈએ વચન તોડ્યું હશે, કોઈએ તમને છોડી દીધા હશે, કોઈએ તમારા ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હશે. અથવા કદાચ સંજોગોને કારણે તમને એવું લાગ્યું હશે કે તમારા પ્રયત્નો પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. અને સત્ય કહું તો, ઘણી રાતો એવી આવી છે જ્યારે તમે કોઈને કંઈ કહ્યું નથી, પરંતુ અંદરથી ઘણું સહન કર્યું છે. આ તે પીડા છે જેનો બ્રહ્માંડ પોતાની રીતે હિસાબ રાખે છે. ના, તેનો અર્થ બદલો લેવાનો નથી. તેનો અર્થ સંતુલન છે. જીવનનું સંતુલન. તમે જે ઊર્જા આપો છો તે કોઈને કોઈ સ્વરૂપમાં પરિણમી છે. તે હંમેશા પાછું આવે છે. પરંતુ તે ઘણીવાર ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ આશા રાખવાનું બંધ કરે છે. અહીંથી બીજી વાર્તા શરૂ થાય છે. એક યુવાન હતો જેને સતત 3 નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો. દરેક વખતે, તેને લાગતું હતું કે આગલી વખતે બધું સારું થઈ જશે.
પરંતુ બીજી વખતે પણ એવું જ થયું. ધીમે ધીમે તેનો વિશ્વાસ ગુમાવવા લાગ્યો. પછી એક દિવસ એક તક આવી જેને તેણે શરૂઆતમાં અવગણી દીધી કારણ કે તે ખૂબ નાની લાગતી હતી. પરંતુ તે જ તકે તેના જીવનનો માર્ગ બદલી નાખ્યો. પાછળથી તેણે કહ્યું, મારી સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે મેં નાની વસ્તુઓને ગંભીરતાથી લેવાનું શીખી. શરૂઆત કરી. મેષ રાશિ. શું એ શક્ય છે કે જીવન તમને કોઈ નાની વાત દ્વારા મોટો સંદેશ આપી રહ્યું છે? શું એ શક્ય છે કે તમે જેને સામાન્ય માનો છો તે કોઈ મહત્વપૂર્ણ પરિવર્તનનું માધ્યમ બની શકે? શું એ શક્ય છે કે તમે જે તક મુલતવી રાખી રહ્યા છો તે ભવિષ્યનો દરવાજો બની શકે? આ પ્રશ્નોના જવાબ હમણાં ન આપો કારણ કે આગામી થોડીવારમાં વાર્તા વધુ ઊંડી બનવાની છે. હવે હું તમને એક સંકેત કહું છું. જો તાજેતરમાં તમારા જીવનમાં આવી જ બાબતો વારંવાર પુનરાવર્તિત થઈ રહી છે, તો તમે વારંવાર એક જ નામ સાંભળી રહ્યા છો. વિચારો મનમાં આવતા રહે છે. એક જ પરિસ્થિતિ જુદા જુદા સ્વરૂપોમાં દેખાઈ રહી છે. તેથી તેને અવગણશો નહીં. જ્યારે જીવન કોઈ સંદેશ મોકલે છે, ત્યારે તે ઘણીવાર તેને પુનરાવર્તિત કરે છે જ્યાં સુધી વ્યક્તિ તેને સમજી ન લે. પરંતુ અહીં એક ચેતવણી છે કારણ કે ચમકતી દરેક વસ્તુ તક નથી. કેટલાક લોકો તમારા જીવનમાં ફક્ત તમને વિચલિત કરવા માટે આવે છે. તેઓ તમને તમારા માર્ગથી દૂર લઈ જવા માંગે છે. ક્યારેક ઈર્ષ્યાથી, ક્યારેક સ્વાર્થથી, અને ક્યારેક કારણ કે તેઓ તમારી સાચી ક્ષમતાનો અહેસાસ કરે છે. યાદ રાખો, જેઓ પોતાના દમ પર આગળ વધી શકતા નથી. આપણે ઘણીવાર બીજાઓને રોકવાનો પ્રયાસ કરીએ છીએ. અને કદાચ આ જ કારણ છે કે ભૂતકાળમાં તમને બિનજરૂરી વિરોધનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. ધીમે ધીમે, શાંતિથી, કોઈ અવાજ વિના. અને આ સૌથી ખતરનાક અને સૌથી શક્તિશાળી પરિવર્તન છે. કારણ કે દુનિયાને ખબર પણ નથી પડતી કે વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાઈ ગયું છે. બહારથી તો તેઓ એવા જ દેખાય છે, પણ અંદર બધું બદલાઈ ગયું છે. અને હવે આપણે એવા બિંદુની નજીક પહોંચી રહ્યા છીએ જ્યાં, પહેલી વાર, તે સ્પષ્ટ થઈ જશે કે તમે જે કિંમતી વસ્તુ મેળવવાના છો તે કઈ દિશામાંથી આવી રહી છે. તે આવવાનું જ છે, પણ તે પહેલાં, તમારે નિર્ણય લેવો પડશે. શું તમે એવા લોકોના મંતવ્યોથી પ્રભાવિત રહેશો જેમણે ક્યારેય તમારી ક્ષમતા પર વિશ્વાસ કર્યો નથી? કે પછી તમે પહેલી વાર તમારા આંતરિક અવાજને સાંભળશો? આગળનો ભાગ એક એવી ઘટનાનો સંકેત જાહેર કરશે જે નક્કી કરી શકે છે કે ભવિષ્યની આ તક તમારી મુઠ્ઠીમાં રહેશે કે તમારી નજર સમક્ષ જતી રહેશે. મારા પર વિશ્વાસ કરો. આ તે જગ્યા છે જ્યાં વાર્તાનો સૌથી રહસ્યમય પ્રકરણ શરૂ થાય છે. અને હવે તે પ્રકરણ શરૂ થાય છે જ્યાં મોટાભાગના લોકો ભૂલો કરે છે. કારણ કે તકનું આગમન એ ભવિષ્યની નિશાની છે. ખરેખર શું થાય છે તેના કરતાં પણ શું મહત્વનું છે તે ઓળખવું વધુ મહત્વનું છે. મેષ રાશિ. શું તમે ક્યારેય નોંધ્યું છે કે જીવનમાં કેટલીક ઘટનાઓ તે સમયે સામાન્ય લાગે છે? પરંતુ વર્ષો પછી, તમને ખ્યાલ આવે છે કે તે જ ક્ષણ સૌથી નિર્ણાયક હતી. કદાચ કોઈ મીટિંગ, કદાચ કોઈ નિર્ણય, કદાચ કોઈએ કહેલું વાક્ય, અથવા એવી તક જેને તમે તે સમયે ગંભીરતાથી લીધી ન હતી. આજે તમે જે નિશાની જોઈ રહ્યા છો તેનો પણ આવો જ સંબંધ છે. પરંતુ તે પહેલાં, હું તમને બીજી એક વાર્તા કહેવા માંગુ છું. એક માણસ હતો જેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ અનુભવ્યો હતો. લોકોએ તેની મહેનતની પ્રશંસા કરી, પણ જ્યારે તેને મદદની જરૂર પડી, ત્યારે કોઈ તેની સાથે ન આવ્યું. ધીમે ધીમે,
તે લોકોમાંથી આશા ગુમાવવા લાગ્યો. તેણે પોતાના સપનાઓને પાછળ છોડી દીધા. તે વિચારવા લાગ્યો કે કદાચ જીવન તેની પાસેથી આ જ ઈચ્છતું હતું. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી રાખી. તેણે તેની કલ્પના પણ નહોતી કરી. તેણે કંઈક એવું શોધી કાઢ્યું જે વર્ષોથી તેની નજર સામે હતું, પણ તેણે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું ન હતું. અને જ્યારે તેણે આખરે તેને સમજી લીધું, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દરવાજો હંમેશા ખુલ્લો હતો. તેનું મન ફક્ત કંઈક બીજું જ વિચારી રહ્યું હતું. મેષ, આ વાર્તા તમારા જીવનનું પ્રતિબિંબ હોઈ શકે છે. કારણ કે તમે અત્યારે જે ઊર્જા અનુભવી રહ્યા છો તે સૂચવે છે કે તમારા જીવનમાં આવનારી સૌથી મૂલ્યવાન વસ્તુ કોઈ છુપાયેલી જગ્યાએથી નહીં આવે. તે તમારી આસપાસ, તમારી પહોંચમાં હશે. પરંતુ તમને અચાનક તેનું સાચું મૂલ્ય સમજાશે. આ જ કારણ છે કે વારંવાર કહેવામાં આવે છે કે જ્યારે તે ક્ષણ આવશે, ત્યારે તેને એકલા ધ્યાનમાં લો. પહેલા તમારી જાત સાથે વાત કરો. દુનિયા સાથે બધું શેર કરવું એ સમજદારીભર્યું નથી. કેટલાક લોકો તમારી ખુશીમાં આનંદ કરશે. પરંતુ એવા પણ લોકો હશે જે તમારી પ્રગતિ સહન નહીં કરે. આ જોઈને તમને અસ્વસ્થતા લાગશે. અને જેટલું વહેલા તમે આ સમજી શકશો, તેટલું સારું. કારણ કે હવે આ આખી વાર્તા જે રહસ્ય પર બંધાઈ રહી છે તે ખુલવાનું છે. ભૂતકાળમાં તમે જે ગુમાવ્યું છે તે સીધું તમે હવે શું મેળવવાના છો તેની સાથે સંબંધિત છે. હા, આ સૌથી મોટી નિશાની છે. જો તમે માન ગુમાવ્યું છે, તો તમે તેને પાછું મેળવી શકો છો. જો તમે વિશ્વાસ ગુમાવ્યો છે, તો તમે તેને પાછું મેળવી શકો છો. જો તમે કોઈ તક ગુમાવી દીધી છે, તો એક મોટી તક ઊભી થઈ શકે છે. જો તમે કોઈ સ્વપ્ન છોડી દીધું છે, તો તે જ સ્વપ્ન નવા સ્વરૂપમાં પાછું આવી શકે છે. જીવન ઘણીવાર સીધી રેખામાં કામ કરે છે. એવું નથી. તે વર્તુળોમાં ફરે છે અને પછી આપણને વાર્તાની શરૂઆત જ્યાંથી થઈ હતી ત્યાં પાછા લાવે છે. પરંતુ આ વખતે, આપણે પહેલા જેવા નથી. આપણે વધુ સમજદાર છીએ, આપણે મજબૂત છીએ, અને કદાચ તેથી જ આ વખતે પરિણામ અલગ છે. હવે, હું તમને એક એવા સંકેત વિશે જણાવું છું જેનો અનુભવ ઘણા મેષ રાશિના લોકો આગામી દિવસોમાં કરી શકે છે. કંઈક જૂનું અચાનક ફરી ઉભરી આવશે. કોઈ મદદ કરી શકે છે. ભૂલી ગયેલી તક ફરી ઉભરી શકે છે. તમને કોઈ અધૂરું કામ પૂર્ણ કરવાની તક મળી શકે છે. અને પહેલી નજરે, તમને લાગશે કે એ તો એ જ જૂની વાત છે. પણ સત્ય એ છે કે સંજોગો બદલાયા હશે. બદલાયા છે, અને પરિણામ પણ બદલાઈ શકે છે. આ તે જગ્યા છે જ્યાં ભાગ્ય અને નિર્ણય એકબીજાને છેદે છે. કારણ કે ભાગ્ય દરવાજો ખોલી શકે છે, પરંતુ તેમાંથી પસાર થવાનો નિર્ણય તમારો છે. હવે, એક ક્ષણ માટે તમારા જીવન વિશે વિચારો. એવી કઈ વસ્તુ છે જેને તમે છોડી શક્યા નથી? કયું સ્વપ્ન હજુ પણ ક્યાંક જીવંત છે? સમય પર કઈ ઈચ્છા ફરી જાગે છે? ઉતાવળ ના કરો. ફક્ત તેના નામ વિશે વિચારો, કારણ કે સંભવ છે કે તે આ વાર્તાનું કેન્દ્ર એ છે, અને આપણે હવે તે બિંદુની ખૂબ નજીક છીએ જ્યાં ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ સંકેત પ્રગટ થશે. પરંતુ તે પહેલાં, જો તમે હાલમાં તમારા જીવનમાં ધીમે ધીમે આકાર લઈ રહેલા પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છો, તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ લખો. પ્રકાશ. આ શબ્દ ફક્ત એક ટિપ્પણી રહેશે નહીં. તે તમારી અંદરના સંભવિત જાગૃતિનું પ્રતીક હશે, જે કદાચ ફક્ત તમે જ અત્યાર સુધી અનુભવ્યું હશે. કારણ કે આગામી અને અંતિમ ભાગમાં, તે
તે ભવિષ્યનો સંકેત પ્રગટ થશે, જે આ આખી વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ત્યાં આપણે શોધીશું કે તે કિંમતી વસ્તુ શું સ્વરૂપ લઈ શકે છે. કેટલાક લોકો તેને કેમ ઓળખી શકતા નથી, અને શા માટે આ ક્ષણ કેટલાક મેષ રાશિના લોકો માટે આગામી મહિનાઓનો સૌથી નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે. અને મારા પર વિશ્વાસ કરો, આ વાર્તા તે અંતિમ રહસ્ય જાહેર કર્યા વિના અધૂરી રહેશે. જે મેષ રાશિના લોકોએ ટિપ્પણીઓમાં પ્રકાશ લખ્યું છે, તેમના માટે હવે અંતિમ પ્રકરણ શરૂ થાય છે જેની તેઓ આ સફર દરમિયાન રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં, અમે 3 રહસ્યોની ચર્ચા કરી. પહેલું રહસ્ય એ પીડા હતી જે તમે હજુ સુધી સમજી શક્યા નથી. બીજું રહસ્ય એ લોકો હતા જેમણે. ત્રીજું રહસ્ય એક કિંમતી વસ્તુ વિશે હતું જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. હવે ત્રીજા રહસ્યને ખોલવાનો સમય છે. પણ તે પહેલાં, એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો. જો તમારા જીવનમાં આજથી 6 મહિના પછી ફેરફાર થાય, તો સૌથી મોટો ફેરફાર કયો હશે? શું તે પૈસા હશે? શું તે આદર હશે? શું તે પ્રેમ હશે? શું તે આત્મવિશ્વાસ હશે? કે પછી તે શાંતિ હશે જેની તમે શોધ કરી રહ્યા છો? કારણ કે સંકેતો તમને કહી રહ્યા છે કે સૌથી મૂલ્યવાન વસ્તુ જે તમે તમારા હાથમાં મેળવી શકો છો તે કોઈ સામાન્ય વસ્તુ નથી. તે એક તક છે, એક એવી તક જે કદાચ કોઈ બીજાએ ચૂકી ગઈ હશે. તે સામાન્ય લાગી શકે છે, પરંતુ તે તમારા માટે જીવન બદલી શકે છે. અને તેથી જ શરૂઆતથી વારંવાર કહેવામાં આવ્યું છે કે તેને ખાનગીમાં સમજો. કારણ કે જ્યારે મહાન શક્યતાઓ જન્મે છે, ત્યારે તે ઘોંઘાટમાં નહીં, મૌનમાં ઓળખાય છે. મેષ, આવનારા સમયમાં તમારી સામે 2 રસ્તા ખુલી શકે છે. પહેલો રસ્તો એ હશે જે તમે અત્યાર સુધી ચાલી રહ્યા છો, પરિચિત, સલામત અને આરામદાયક. બીજો રસ્તો થોડો અજાણ્યો, થોડો જોખમી હશે, પરંતુ તે રસ્તામાં છુપાયેલ સંભાવના હશે જેની ચર્ચા આજની વાર્તામાં થઈ રહી છે. અને આ તે જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો છે. તેઓ નિશાન ચૂકી જાય છે. તેઓ સુરક્ષા પસંદ કરે છે. તેઓ હંમેશા જે કરતા આવ્યા છે તે પસંદ કરે છે, અને પછી વર્ષો પછી, તેઓ વિચારે છે કે કદાચ તેઓએ ફરીથી પ્રયાસ કરવો જોઈતો હતો. પરંતુ મને લાગે છે કે આ સંદેશ એવા લોકો માટે છે જેઓ આ વખતે અલગ નિર્ણય લેવા જઈ રહ્યા છે. હવે, તે માણસની વાર્તા યાદ કરો જેને એક જૂનો દસ્તાવેજ મળ્યો. તે સ્ત્રીને યાદ કરો જેને તેની જૂની ડાયરી મળી. તે યુવાનને યાદ કરો જેણે એક નાની તકને ગંભીરતાથી લીધી. ત્રણેય વાર્તાઓમાં એક વસ્તુ સમાન હતી, કિંમતી વસ્તુ બહારથી આવતી નહોતી. પ્રથમ, ઓળખાણ આવી, પછી પરિવર્તન આવ્યું, અને આખરે સફળતા આવી. એટલા માટે આજના ભવિષ્યનો સૌથી મોટો સંકેત કોઈ પણ વસ્તુ વિશે નથી. તે તમારા દૃષ્ટિકોણ વિશે છે. તમે શું જુઓ છો? તમે શું સમજો છો? અને તમે શું માનો છો? કારણ કે જે દિવસે તમે તમારા મૂલ્યને ઓળખશો, તે દિવસે દુનિયા પણ તમારા મૂલ્યને ઓળખવાનું શરૂ કરશે. અને કદાચ તે જ છે જે કેટલાક લોકો ક્યારેય સમજી શક્યા નહીં. તેઓએ તમારું મૌન જોયું, પણ તમારી શક્તિ નહીં. તેઓએ તમારો સંઘર્ષ જોયો, પણ તમારી ધીરજ નહીં. તેઓએ તમારી વર્તમાન સ્થિતિ જોઈ, પણ તમારી અંદર છુપાયેલી સંભાવના નહીં. પરંતુ સમય બદલાઈ ગયો છે. તે ધીમે ધીમે, શાંતિથી થઈ રહ્યું છે. અને સૌથી સુંદર ફેરફારો હંમેશા આ રીતે આવે છે. જાહેરાત વિના, અવાજ વિના, ચેતવણી વિના. એક દિવસ તમે પાછળ જોશો અને ખ્યાલ આવશે કે પરિવર્તન ઘણા સમય પહેલા શરૂ થયું હતું.
જે દિવસે તમે હાર ન માની, જે દિવસે તમે પીડા છતાં આગળ વધતા રહ્યા, જે દિવસે તમે સંપૂર્ણપણે તમારી જાત પર વિશ્વાસ કરવાનું બંધ ન કર્યું. અને હવે આ વિડિયોમાં અંતિમ સંકેત સાંભળો. જો આવનારા દિવસોમાં કોઈ તક, સંદેશ, નવી શરૂઆત, જૂનો જોડાણ અથવા કોઈ વિચાર તમારા મનમાં વારંવાર આવે છે, જો તે તમને આકર્ષિત કરે છે, તો તેને તરત જ નકારશો નહીં. તેને સમય આપો, તેને સમજો, શાંતિથી વિચારો, કારણ કે આ સમગ્ર સંદેશમાં આ કિંમતી વસ્તુ વિશે વાત કરવામાં આવી શકે છે. દુનિયાની કોઈ શક્તિ એવા વ્યક્તિને રોકી શકતી નથી જેણે પોતાનો યોગ્ય સમય ઓળખ્યો છે, અને દુનિયાની સૌથી મોટી ભૂલ એ છે કે લોકો તકને સામે હોવા છતાં પણ ઓળખવામાં નિષ્ફળ જાય છે. તેથી જ શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે સૌથી મોટો મૂર્ખ તે હશે જે આ સંકેતને સંપૂર્ણપણે અવગણે છે, કારણ કે જીવન દરરોજ આવા સંદેશા મોકલતું નથી. કેટલાક સંદેશા વર્ષોમાં એકવાર આવે છે, અને જ્યારે તેઓ આવે છે, ત્યારે તેઓ ફક્ત ભવિષ્ય કહેતા નથી, તેઓ તેને બદલી નાખે છે. હવે, આ વિડિયો સમાપ્ત થાય તે પહેલાં, જો તમને વિશ્વાસ હોય કે તમારા જીવનમાં એક નવો અધ્યાય ખુલવાનો છે, તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ લખો, આશીર્વાદ. જ્યારે તમે આ શબ્દો લખો છો, ત્યારે તેમને ફક્ત ટિપ્પણીઓ ન માનો. તેમને તમારા અને બ્રહ્માંડ વચ્ચે એક મૌન પ્રતિજ્ઞા માનો, કારણ કે વાર્તા અહીં સમાપ્ત થતી નથી. કદાચ આ ફક્ત એક પ્રકરણની શરૂઆત છે જે તમે આવનારા દિવસોમાં તમારી પોતાની આંખોથી લખાયેલા જોશો. અને કોણ જાણે કઈ કિંમતી વસ્તુ. તમે તેને ઘણા સમયથી શોધી રહ્યા છો, પણ તે કદાચ ઘણા સમય પહેલા તમારી તરફ આવવા લાગી હશે.